આજે જે આપણે ગામમાં આવ્યા છે આ ગામના જ વતની એવા ભારતીય કિસાન સંઘના પ્રમુખ જેપી હિરાણી સાહેબ આપણી સમક્ષ અહીંયા એમને આપણે મળીએ અને આ બાબતે તેઓનું પણ આપણે નિવેદન લઈએ, તેઓનો પણ અભિપ્રાય લઈએ તે શું કહેવા માંગે છે। તો આપણી વચ્ચે જેપી હિરાણી સાહેબ ભારતીય કિસાન સંઘના પ્રમુખ તાલુકા પ્રમુખ છે જેપી હિરાણી સાહેબ, નમસ્કાર સાહેબ। નમસ્તે। આજે જે પેકેજ જાહેર કરવામાં આવ્યું સરકાર તરફથી આ પેકેજને અનુલક્ષી આપનો અભિપ્રાય શું છે? આમાં એવું છે કે આજે સરકારશ્રીએ જે 10 કરોડનું પેકેજ જાહેર કર્યું છે એ માટે સરકારશ્રી ને કહેવામાં એવું છે કે હર કોઈ ખેડૂત જે 10 કરોડ રૂપિયા પેકેજ જે આપ્યું છે એમાં એ ખેડૂતો સંતોષ નથી। જ્યાં કોઈ પણ ખેડૂતને ત્યાં લાખ, 2 લાખ, 1.5 લાખ, 3 લાખ ની એ રીતનું નુકસાન થયું છે। તો આ જે સરકારશ્રીએ 10 કરોડનું પેકેજ જે જાહેર કર્યું છે એ 3,3500 રૂપિયા એક ખેડૂત દીઠ એ રીતના પૈસા આવે છે વીઘે। તો આ જે 10 કરોડનું પેકેજ છે એ સરકારશ્રીને નિવેદન કે જે અત્યારે ખેડૂતો ઓનલાઈન કરવા ધક્કા ખાઈ રહ્યા છે માટે એ ઓલરેડી એની પાસે બધી વસ્તુ છે। જે 2,000 રૂપિયા ખાતા દીઠ નાખે છે એમાં ખેડૂતોને લાઈનમાં ન ઉભું રહેવું પડે અને સરકારશ્રીને એવી અપીલ કરીએ છીએ કે જે 2,000 રૂપિયા એ ખાતા દીઠ નાખે છે એમાં એ જે કાંઈ ખેડૂતને દેવાનું હોય એ એમાં ટ્રાન્સફર કરે એવી અમારી સરકાર પાસે માગણી છે। અને બીજું જે આ અતિવૃષ્ટિ થઈ છે એવા ગામ ઈશ્વરિયા ગીર ખાતે એક સુરેશભાઈ સાવલિયા પણ આત્મહત્યા કરી છે માટે કોઈ આ આત્મહત્યાના બીજા કોઈ ભોગ ન બને એવી સરકારશ્રીને વિનંતી કરી છે કે જેમ બને તેમ પેકેજ જાહેર કર્યું છે તેમ વિતરણ કરે। બીજું કે આ જે ખેડૂતોને 2,000 રૂપિયા ખાતા દીઠ નાખે છે આવતીકાલે નરેન્દ્રભાઈ મોદી સાહેબે કાલે બપોરે 2 વાગે જાહેર કરેલું છે કે બધા ખેડૂતને 2,000 રૂપિયા ખાતા દીઠ આપવાના છે। તો એમાં આ જે સહાય આપવાની હોય એ એમાં નાખી દે એવી અમારી સરકાર પાસે રજૂઆત છે। તો મિત્ર આપણે જોયું કે આ જે અતિવૃષ્ટિ ને કારણે આજે વિસાવદર તાલુકા વિસ્તારના જ એક ખેડૂત પોતે આત્મહત્યા કરી અને પોતાની જિંદગી ટૂંકાવી। જો સરકાર આ બાબતે ચર્ચા વિચારણા નહીં કરે તો આવા અન્ય બનાવો પણ બનશે। એટલા માટે સરકારને પણ અહીંથી આ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ બાબતે થોડું ધ્યાન આપે અને આ જે વળતર છે એમાં વધારો કરી અને બહુ ઝડપથી આ વળતર છે ખેડૂત સુધી પહોંચે એવું આપણે હમણાં જાણ્યું ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી જેપી હિરાણી સાહેબ પાસે।